સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી કલુ હરિદાસના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। કલુ હરિદાસ બંને જ્ઞાતે મોરારદાસના આગિયાસણા મોઢ બ્રાહ્મણ વૈષ્ણવ હતા। લાખણકા ગામે નિવાસી હતા। તે શ્રી ગોપેન્દ્રજીના પણધારી સેવક હતા। તેને મનમાં એવી ઈચ્છા થઈ જે શ્રી ગોપેન્દ્રજીને સદેહે ડોલ ઝુલાવી વિનંતી કરી। શ્રી ઠાકોરજીએ તેનો ડોલ ઓછો લાખણકા કર્યો હતો અને બીજી સાલ એક સેંદ્રેડા કર્યો હતો। ડોલ ઉત્સવની આડો 1.5 માસ હતો ત્યારે આપ શ્રી અમદાવાદમાં રૈયા પારેખ ત્યાં બિરાજતા હતા। ત્યાં સેંદ્રેડેથી મોરારદાસ તથા બીજા પણ બી વૈષ્ણવ ગોહેલવાડી સવા પટેલ તથા સુરાણી દેવરાજ પટેલ વગેરે 35 વર્ષો અમદાવાદ આવ્યા અને શ્રી ગોપેન્દ્રજીને વિનંતી કરી જે કૃપાના ડોલ ઉત્સવ ગોહેલવાડમાં સેંદરડે કરવા પધારો। ત્યારે આપ શ્રીએ પ્રસન્નતાથી વિનંતી સ્વીકારી। પછી મોરારદાસ તથા સવા પટેલે તેમજ બીજા અનેક સ્થળે પત્રિકાઓ લખી સર્વે વૈષ્ણવ જૂથને પધરાયું। ત્યાં 1,500 જેટલા વૈષ્ણવો ભેગા થયા હતા અને શ્રી ગોપાલલાલે પોતાના કરકમલ ફળ વાવ્યા હતા। તેની નીચે શ્રી ઠાકોરજી ડોલ ઝૂલ્યા। મહામત ખેલ મચ્યો અને સેવકી માટે તુંબડા રાખતા એવો શુદ્ધ વિરક્ત ભાવ તેનામાં હતો। તેની એવી ટેવ શ્રી ઠાકોરજીએ જિંદગી પર્યંત કૃપા પાત્ર હતા, જેની વાર્તાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસાનું દાસ ચરણ રજ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।